આપણને મનની અંદર થાય કે ભાઈ કલ્યાણ કરવા માટે શું, કે આપણે કહીએ કે ભાઈ કલ્યાણ હેનાથી થાય? ધર્મથી. તો પાછો પ્રશ્ન થાય કે ધર્મ કોને કહેવાય? કલ્યાણ જો ધર્મથી થાય તો ધર્મ કોને કહેવાય? તો જે ભગવાનમાં જે સતત વિશ્વાસ રાખે છે, પ્રેમ કરે છે, એને ધર્મ કહેવાય છે. અને વિશ્વાસ એ જ વિશ્વ છે ને વિશ્વ એ જ વિષ્ણુ છે. ભગવાન સ્વયં આ જગત ચલાવે છે. એ જગત એ પરમાત્મા છે. વિશ્વ જ વિષ્ણુ છે. આવો ભાવ. અને કલ્યાણ શેનાથી થાય? બધા જ શાસ્ત્રોનો સાર અમને સમજાવો. ભગવાન વસુદેવ અને દેવકીજીને ત્યાં શા માટે આવ્યા એનો પણ જવાબ અમને આપો. વાતે સાચી. જે પરમાત્મા ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, એક ભ્રુકુટી ફેરવે તો જગતનો લય કરે ને વિનાશ કરે, એને વસુદેવ અને દેવકીને ત્યાં શું કામ માટે આવ્યા? આવો પ્રશ્ન કર્યો છે. જો તમે એને ખબર છે કે ગુરુદેવ બધું જાણે છે એટલે એને જ પ્રશ્ન કરાય. અને આમાં કાંઈ ઉંમરનું નથી હોતું. સૌનક ઉંમરથી મોટા હતા, સૂતજી નાના હતા, છતાં પણ એને પ્રશ્ન કરે છે કે તમે વ્યાસજીના શિષ્ય છો, તમે સુખદેવજીના શિષ્ય છો, તમે શાસ્ત્રને જાણો છો કે અમારે આ જાણવું છે કે વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન શું કામ આવ્યા?